હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો બસ છોકરાઓ, 12th સ્ટાન્ડર્ડમાં જે પણ આપણા કોઈ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સનો અત્યારે સૌથી મોટો, સૌથી સળગતો પ્રશ્ન, સૌથી હેરાન કરતો, સૌથી મૂંઝવતો પ્રશ્ન કે સર હવે અમારે પ્રથમ કસોટીને માત્ર 20-25 દિવસ, બહુ તો 1 મહિનો જ બાકી છે, તો સર હવે આવનારા 20-25 દિવસમાં અમે કેવી રીતે પ્રિપરેશન કરીએ, રાઈટ? કે સર જે વિદ્યાર્થીઓને પાસ થવાની પણ ચિંતા છે કે બહુ જ ઓછા માર્ક્સ આવે છે, તો સર અમારા પાસિંગ જેવા માર્ક્સ આવે, અમુક વિદ્યાર્થીઓને માંડ પાસિંગ 40-50% માર્ક્સ આવે છે, થિયરી પાર્ટમાં 50 માર્ક્સનો ટેસ્ટ લે તો માંડ 20-25, એમસીક્યુમાં પણ 20-25 એટલે કે 50%ની આસપાસ રિઝલ્ટ આવે છે, તો સર હું શું કરું તો મારું રિઝલ્ટ 70-75+ થાય? ઘણા છોકરા એવા છે કે બહુ જ બિચારા રાત દિવસ મહેનત કરે છે, 1 મિનિટનો પણ ટાઈમ બગાડ્યા વગર જેટલું પણ એનાથી પોસિબલ થાય રાત્રે જાગે, સવારે જાગે, વહેલા ઉજાગરા કરે, દોડી કરીને કેટલી બધી માથાકૂટ કરે, બીમાર હોય તો પણ બિચારા વાંચે રાખે, ક્યાંય બહાર જાય નહીં, છતાંય રિઝલ્ટ એનું બિચારાનું 75-80થી ઉપર જાય નહીં. તો સર હવે અમે શું પ્રિપરેશન એવી કેવી રીતે કરીએ કે અમારા 90+ માર્ક્સ આવે? રાઈટ, તમારા બધા છોકરાઓનો પ્રશ્ન છે કે સર અમારા ઓફલાઈન સ્કૂલના કે કોચિંગના જે ટીચર્સ છે એ સબ્જેક્ટ પણ સરખો જ એમને પ્રોપર ભણાવતા નથી, તો સ્ટ્રેટર્જીની વાત તો ક્યાં રહી સર? જસ્ટ ખાલી અમે પૈસા ઢગલાબંધ ભરી દીધા છે, પણ હવે આજે આખો જે માઇન્ડસેટ, જે પ્લાનિંગ, ટાઈમ ટેબલ, ક્યારે શું કરવું જોઈએ, કેવી રીતે આખી એની તૈયારી કરવી જોઈએ, એવું કોઈ પાસે સમય નથી, કાં તો કોઈ ટીચર પાસે સ્કિલ નથી, કે કોઈ પણ કારણોસર સર અમને આ બધી ઇન્ફોર્મેશન મળતી નથી. તો બસ તમારા બધાની જે કોમેન્ટ્સ હતી, રાઈટ, કે સર અમારી સ્કૂલમાંથી એમ કે છે કે આ પૂછાશે, અમારી સ્કૂલમાંથી કહે છે કે આ પૂછાશે, સર ઉદાહરણ ના પૂછાશે, સ્વાધ્યાય ઓર્ગેનિકનું કરવાનું કે નહીં કરવાનું, ને અમારા સ્કૂલના ટેસ્ટમાં તો કહે છે કે ઓર્ગેનિકના સ્વાધ્યાયમાંથી જ બધું આવશે, સર શું કરવું, બ્લુ પ્રિન્ટ ફોલો થશે કે નહીં થાય? સર બહુ જ બધા પ્રશ્નો છે, બહુ જ મૂંઝાઈ ગયા છે, બહુ ચિંતામાં છે. આ હું જે પણ કંઈ બોલ્યો એ મારા દર વર્ષના છોકરાઓ સાઈડથી જે આવતા પ્રશ્નો એનો અનુભવ, અને છેલ્લા ઘણા બધા દિવસોથી હું જે વિદ્યાર્થીના પર્સનલ કાઉન્સેલિંગ અમે કરીએ છીએ, એ પર્સનલ કાઉન્સેલિંગ અમારી બેચમાં જોડાયેલા જે છોકરાઓ છે, ઓફલાઈનના જે સ્ટુડન્ટ છે, એ આ પ્રશ્નો આવતા જ રહે છે, અને બધાને હું એમની વાત સાંભળતો હોય, એમની સાથે બેઠો હોય, રાઈટ, એ વિડીયો કોલમાં છે, ઝૂમમાં લાઈવ અમારા પર્સનલ કાઉન્સેલિંગના સેશન હોય, ઓફલાઈનના સ્ટુડન્ટ્સ કોઈ મને ઓફિસમાં મળવા આવે તો એના જે ફેસ પરના જે એક્સપ્રેશન, એની જે ચિંતા, એ જે મૂંઝવણ છે ને, હું જોઉં ત્યારે મને એમ થાય છે કે યાર એ રિયલમાં એની હું ફીલ કરતો હોઉં છું કે આ છોકરો, આ છોકરી બિચારા કેટલા મૂંઝાયેલા છે, અને એ 15-20 મિનિટ કંઈ પણ વાતચીત કરે, મળે, ટેકનિક સમજાવવામાં આવે કે આ રીતે તૈયારી કરો, અને એ 10-15-20 મિનિટ પછી એના ફેસ પર જે આમ ખુશી હોય ને, બસ બહુ મજા આવે છે. તો બસ મને દિલમાં એવી ભાવના છે કે ભાઈ મારા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ છે જેની ભગવાને મને એક નાની એવી જવાબદારી આપી છે કે ભાઈ તું આ બધા વિદ્યાર્થીઓને કંઈક મદદરૂપ થા, તો એમના વાલીઓના દિલના આશીર્વાદ તને મળશે, એ છોકરાઓના ભગવાનને કરેલી પ્રાર્થનાથી તું ઘણો બધો આગળ વધી શકીશ. તો બસ છોકરાઓ, આજના સેશનમાં આપણે એ આખું ડિસ્કસ કરવાનું છે. નેક્સ્ટ આવનારી 10-15 મિનિટમાં તમારું આખું ટેન્શન પરફેક્ટ તમને ક્લિયર કરીશ, પરફેક્ટ તમને રોડ મેપ આપવામાં આવશે, શું કરવું, કેવી રીતે તૈયારી કરવી, કેટલું કરવાનું, પહેલાં કેટલું કરવાનું, પછી કેટલું કરવાનું, બધો જ પ્લાન, થિયરીમાં કેવી રીતે તૈયારી કરવાની, એમસીક્યુમાં કેવી રીતે તૈયારી કરવાની. તમારામાંથી બહુ જ બધા સ્ટુડન્ટ્સને એવા પ્રશ્નો છે કે સર એમસીક્યુમાં બહુ જ તકલીફ પડે છે, સર એમસીક્યુમાં અમે શું કરીએ, તો એ બધા જ પાર્ટ સ્ટેપ બાય સ્ટેપ બધું જ સેશનમાં ડિસ્કસ કરવાનું છે. પણ હજી પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખો, અમને સપોર્ટ કરો. તમારો જેટલો સપોર્ટ મળતો રહેશે બેટા, એટલો મેં વધારે ને વધારે તમને હેલ્પ કરી શકીશું. તમે લાઇક કરશો, અમારા વિડીયોને વધારે લોકો સુધી શેર કરશો, રાઈટ, તો અમને એમ લાગશે કે નહીં ચલો ભાઈ ગુજરાતના જે સ્ટુડન્ટ છે એ આપણને સપોર્ટ કરે છે. આ ટાઈમે અમે અમારા બીજા બધા કામ મૂકીને તમને બધાને હેલ્પ કરવા માટે થઈ અને આ પ્રકારના વિડીયો બનાવીએ છીએ. તો ઓબ્વિયસ એક તમારે દિલથી એક ગુરુ દક્ષિણા સ્વરૂપે એક ખાલી સબસ્ક્રાઇબ બટન ક્લિક કરવાનું, એટલું તમે કરી રાખશો, રાઈટ? તો ચલો બેટા, સૌથી પહેલાં આપણે થિયરી પાર્ટ માટે તમને સમજાવું કે તમને બહુ બધા પ્રશ્નો હોય છે. તો સૌથી પહેલાં એટલું સમજો કે તમને ઓલરેડી આપણે બ્લુ પ્રિન્ટ તમને એક વિડીયો સરસ મજાનો બનાવીને આપી દીધેલી છે. ચેપ્ટર 1, 2, 3 અને 6, 7 ઓર્ગેનિકના જે છે એ બધાના આઈએમપી ક્વેશ્ચન કે જે તમને ગુજરાતમાં ક્યાંય આટલા લેવલનું તમારા કોઈ પણ ટીચર, ભલે તમે 2 લાખ, 5 લાખ, 7 લાખ રૂપિયા ફીસ ભરી હોય તો પણ તમારી સ્કૂલમાં આટલું ડિટેલમાં એનાલિસિસ કરી અને તમને કોઈ પણ જગ્યાએ આટલી બધી મહેનત કરીને ટીચરે નહીં આપી હોય. એ આઈએમપી તમને મળી ગઈ છે, બ્લુ પ્રિન્ટ મળી ગઈ છે.
આઈએમપીનો વિડીયો, બ્લુપ્રિન્ટનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, રાઈટ. આ જે વિડીયો છે એ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ માટે બંને માટે જસ્ટ ખાલી લેંગ્વેજ ડિફરન્સ છે. પ્રિપરેશનની પેટર્ન મેથડ તો બધામાં સેમ જ રહેવાની છે. તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ પણ આ વિડીયો સેમ તમે જોશો તો પેટર્ન તમારે પણ આ જ ફોલો કરવાની છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે બ્લુપ્રિન્ટ જે ગુજરાતી મીડિયમ માટે છે સેમ એ છે. આઈએમપી ક્વેશ્ચન પણ સેમ જ છે, ખાલી મારે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને તમને આપવાના છે. તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ માટે પણ અમે ઇંગ્લિશમાં એક બધા ક્વેશ્ચન્સ ટ્રાન્સલેટ કરીને તમને બને એટલે વહેલી તકે તમને આ ચેનલ ઉપર મળી જશે, બરાબર. તો સૌથી પહેલાં બેટા આપણે થિયરીવાળા પાર્ટ ઉપર આપણે સહેજ ફોકસ કરીએ કે એક મેં તમારા માટે એક સ્ટડી ટ્રાયંગલ બનાવેલો છે. સર આ સ્ટડી ટ્રાયંગલ શું છે? તો તમને બેટા જે બધા ક્વેશ્ચન હોય છે ને કે સર અમારે શું પહેલાં તૈયાર કરવું જોઈએ, તો સમજો પ્રિપરેશનનો ઓલવેઝ આ એક ગુરુ મંત્ર સમજી લો. દર વખતે બધા છોકરાઓ આમાં જ મિસ્ટેક કરો છો તમે. ગુરુ મંત્ર એવો છે કે તમે એવરેજ સ્ટુડન્ટ છો કે પછી 75+80 સુધી રિઝલ્ટ લાવનારા વિદ્યાર્થી છો કે 90+ લાવવા ઈચ્છો છો, જે પણ રેન્જમાં તમે સ્ટુડન્ટ હો, તૈયારી કરવાની રીત એક જ છે. કોઈ એક સિટીથી કોઈ બીજા એક સિટી પર જવું છે, કોઈ એક એક્સપ્રેસ હાઈવે કે કોઈ પણ હાઈવે છે. હવે સ્વિફ્ટ ગાડીમાં જાઓ છો તમે કે પછી એક્સયુવીમાં જાઓ છો કે પછી તમે BMW જાઓ છો કે રોલ્સ રોયમાં જાઓ છો, રોડ આ જ છે. દરેકને પહેલાં સમજો કે સ્વિફ્ટ ગાડીમાં જાઓ તો ડાબી બાજુ આ એક કોઈ જગ્યાએ કોઈ લોકેશન મંદિર આવે છે અને રોલ્સ રોયમાં એ મંદિર સાઈડમાં ના આવે એવું ના બને. સ્ટેપ્સ રોડ આ સેમ જ છે. સ્પીડ મે બી ડિફરન્ટ, સ્પીડ ડિફરન્ટ છે બધાની, પણ સ્ટેપ્સ તો તમારે આ જ ફોલો કરવાના છે. તો એમ તમે કોઈ પણ રેન્જના વિદ્યાર્થી છો, પ્રિપરેશનમાં આ રીતે કરશો તો 110% રિઝલ્ટ આવશે. સૌથી પહેલાં તમારે તમને લોકોને જે આઈએમપી આપવામાં આવેલી છે એમાંથી સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી વાળો જે ભાગ છે ને પહેલાં તૈયાર કરો. સમજો, રાઈટ. ઉદાહરણ તરીકે ચેપ્ટર 1, 2, 3 છે તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જુઓ કે ભાઈ ચેપ્ટર 1, 2, 3માંથી સરે આખું બ્લુપ્રિન્ટમાં ડિટેલમાં સમજાવેલું છે, રાઈટ. કદાચ તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મેં બહુ ઘણી બધી વસ્તુઓમાં ડિટેલમાં કીધેલી છે. એકની એક વસ્તુ અત્યારે હું રિપીટ નહીં કરું કે ભાઈ ચેપ્ટર 1, 2, 3માંથી 3-4 માર્ક્સનો જે સેક્શન છે એમાં દાખલા આવવાના ચાન્સીસ બહુ જ બધા વધારે છે. એક્ઝામ્પલ્સ જેને કહે છે તો એ જે એ ઉદાહરણ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ, ઇન્ટેક્સ કે પછી જે પણ તમારા ગુજરાતી મીડિયમમાં લખાણ સંબંધી કોયડા એવા જે પણ ટાઈપના એક્ઝામ્પલ્સ, દાખલા, ન્યુમેરિકલ્સ છે એ આવવાના ચાન્સીસ બહુ જ વધારે છે. તો એમાં સૌથી પહેલાં તમે એ પાર્ટ કમ્પ્લીટ કરો. એ ચેપ્ટરમાંથી સર 2 માર્ક્સની થિયરી નહીં આવે, 3 માર્ક્સની નહીં આવે, આ પણ પૂછી શકાય, બધું જ કરી શકાય, પણ સ્ટેપ બાય સ્ટેપ. કાયમ હું છોકરાઓને એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ ઘર બનતું હોય, એ ઘર કદાચ નાનું અમથું સાધારણ એક જ માળનું 1 BHK ઘર બને છે કે કોઈક પછી બહુ જ મોટો 5 BHK, 7 BHK, 5-10 કરોડનો વિલા બને છે. દરેકની બનાવવાની પ્રોસેસ તો સેમ જ હશે. 5-10 કરોડના વિલામાં એવું નહીં હોય કે હજી તો ઈંટોનું પણ કન્સ્ટ્રક્શન હજી પ્રોપર બરાબર થયું નથી, પ્લાસ્ટર પણ થયું નથી અને એ પહેલાં ઘરમાં ₹1,00,000 ઝુમર લાવીને લટકાડી દેશે. નહીં, પ્રોસેસ બધાની સેમ છે. તો મારું બજેટ ઓછું છે, મારી કેપેસિટી એવરેજ છે, તો પ્રોસેસ જે કરીએ છીએ સમજો કેવી રીતે થાય છે. તો ભાઈ જે ઘર આખી બનવાની પ્રોસેસ છે કે આખું એક પહેલાં ઈંટોથી આખું બાંધકામ થાય, પછી પ્લાસ્ટર થાય, ટાઇલ્સ લાગે, કલર કામ થાય, રાઈટ. પછી તમારી કેપેસિટી પ્રમાણે જો તમારી પાસે પૈસા વધ્યા છે થોડા ઘણા, રાઈટ, તો તમે ઘરમાં નાનું મોટું બધા ફર્નિચર કરાવતા હોય છે. તો જે પ્રમાણે હવે આપણી પાસે પૈસા છે, વધ્યા છે, એમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ નવી નવી વસ્તુઓ કરતા જઈએ છીએ. સમજાય કે ના સમજાય? હજી મારા ઘરમાં દરવાજા કે બાથરૂમને પણ દરવાજા બાકી છે, રસોડામાં નીચે હજી જે જરૂરિયાતની વસ્તુ છે કે જે ફર્નિચર, ડ્રોવર એ બાકી છે અને હું ઘરમાં મોટું ₹1,00,000 ઝુમર લાવીને લગાડી દઉં તો લાગે છે ને? બાકી નહીં. એની રિક્વાયરમેન્ટ હા એ લક્ઝરીમાં છે. જ્યારે ઓવર પૈસા હશે ત્યારે એ કરીશું, પણ પહેલાં અત્યારે મેઇન રિક્વાયરમેન્ટ એ છે કે બાથરૂમને દરવાજો હોવો જરૂરિયાતવાળી વસ્તુ છે, રસોડામાં ફર્નિચર હોવું જરૂરિયાતવાળી વસ્તુ છે, ઘરમાં કોઈક મહેમાન આવે તો બેસવા માટે સાધારણ કે કોઈ પણ પ્રકારનો એક સોફા એક જરૂરિયાત વસ્તુ છે. તો ઝુમર છે અને સોફા નથી તો મહેમાનને નીચે બેસાડીશું, એ પણ નહીં સારું લાગે. આ ઉદાહરણથી એવું સમજાવવા માગું છું કે પ્રિપરેશન કરવાનો એક આ ફ્લો છે કે તમે ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ભાગ પહેલાં તૈયાર કરો. ધારો કે તમારી પાસે 5 કલાક રીડિંગ કરવા માટેનો ટાઈમ છે તો પહેલાં 2 કલાકમાં એવો પ્લાન કરો કે હું મોસ્ટ આઈએમપી ભાગ કમ્પ્લીટ કરીશ. એના પછીના 1.5-2 કલાકમાં હવે એના સિવાયનો હજી નેક્સ્ટ લેવલનો જે આઈએમપી ભાગ છે એ મારે તૈયાર કરવાનો છે. અને પછી દરેક વિદ્યાર્થીની અલગ અલગ કેપેસિટી છે કે જે સ્ટુડન્ટ્સ આપણે ઉદાહરણ લીધું કે જે પાસિંગ રેન્જમાં જે સ્ટુડન્ટ છે એને બિચારાને રોજની વાંચવા, પોતાને બેસવાની કે ભગવાને જે યાદશક્તિ મગજ આપ્યું છે એ કેપેસિટી બિચારાની થોડી ઓછી હોય કદાચ તમારી, તો એ માંડ 2-2.5 કલાક તો વાંચવા બેસી શકશે કદાચ. તો એ એટલું પહેલાં તૈયાર કરે. હવે
એ તૈયાર કરવાને બદલે અમારા સરે કીધું છે કદાચ આવું અઘરું પણ પેપરમાં પૂછાય છે ભાઈ. હા, ચાન્સીસ છે, પણ જે ભાગ આઈએમપી છે એનો પૂછાવાનો ચાન્સીસ વધારે છે. સમજાય છે? દરેક વર્ષે જે પણ કોઈ પેપર હાર્ડ નીકળે તો થિયરી ભાગમાં 50 માર્ક્સનો થિયરી ભાગ છે તો 5 થી 10 માર્ક્સનું હાર્ડ હોય. તો એ પહેલાં પકડવા જઈએ છીએ અને જે 35-40 માર્ક્સનો ઇઝીવાળો જે ભાગ છે, આઈએમપી વાળો ભાગ છે, એને આપણે છોડી દઈએ છીએ. તો નો ડાઉટ તમારા સરે કીધું છે, મેં પણ કીધું હોય કે ભાઈ અઘરાવાળી વસ્તુઓ આવશે, પણ પહેલાં આ કમ્પ્યુટર ઘરમાં ઝુમર લગાડીએ તો સારું જ લાગે લાખ રૂપિયાનું, પણ સોફા નથી, બાથરૂમને દરવાજા નથી, તો કોઈ સારું નહીં લાગે. તો ઝુમર કરતાં પહેલાં એ મેઇન જરૂરિયાતમાં છે કે સૌથી પહેલાં તમારો આ ભાગ કમ્પ્લીટ કરો. પછી જે છોકરાની કેપેસિટી હજી પણ વધારે છે તો આઈએમપી વાળો ભાગ કમ્પ્લીટ કરો. લાગે કે હવે આટલું થઈ ગયું વધારે, એક્સ્ટ્રા ચેપ્ટરમાં જે ઝીણું વધારાનું છે એ હમણાં હું તૈયાર નથી કરવું. હવે ટેસ્ટ આપવાને કે મારી પાસે જે ટાઈમ છે ને અડધો કલાક જ બાકી છે, તો મેં જે છેલ્લા 4 કલાકમાં વાંચ્યું છે એને પરફેક્ટ રિવાઇઝ કરું. અને 30 માર્ક્સનો પેપર નાનું અમથું કોઈ ચેપ્ટરનો ટેસ્ટ છે તો એમાંથી તમારા 25 માર્ક્સ આવે. 2-5 માર્ક્સનું હાર્ડ છે ભલે જતા, પણ 25નો કોન્ફિડન્સ બહુ જબરજસ્ત હશે કે જે આપણે 12, 14, 15, 20ની રેન્જમાં હતા ત્યાંથી 25એ પહોંચ્યા. તો નેક્સ્ટ ટાઈમ પછી બીજો ટેસ્ટ આપીશું ત્યારે આ અધરવાળા પાર્ટ પર ફોકસ કરવાનું છે. સમજાય છે? તો તમે ટોપર બનવા માંગો છો, મીડિયમ છો, એવરેજ છો, જે પણ લેવલ પર છો, પણ તૈયારીમાં એક મેં તમને જે સમજાવ્યો એ ફ્લોને એક ફોલો કરો આખો, કે ભાઈ પહેલાં ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ, અત્યારે હાલ તમારી પાસે આખો દિવસ ફ્રી છે વાંચવા માટે, તોય નહીં કરવાનું. તોય પહેલાં ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ભાગ તૈયાર કરો, પછી આઈએમપી વાળો ભાગ, અને પછી એક્સ્ટ્રા જે નાનું મોટું વધેલું કચેલું છે અને જેને એમ છે કે મારે 1 માર્ક્સ પણ નાનો જવા દેવો નથી, એ એના માટેની વસ્તુ છે. તો થિયરી ભાગ આપણે આટલો કમ્પ્લીટ કર્યો. હવે તમારા બધાને એમસીક્યુ વાળા ભાગ માટે પહેલાં 1 મિનિટ ખાલી બોર્ડ એક્ઝામની જે તમને પેટર્ન ખબર જ છે પણ એક દેખાય લેકિન નહીં દેખાય એના જેવી વાત છે કે બોર્ડ એક્ઝામમાં તમે જસ્ટ બેટા જોશો અને ગુજકેટની એક્ઝામમાં જોઈએ તો બોર્ડ એક્ઝામમાં 50 માર્ક્સના એમસીક્યુ, ગુજકેટમાં 40, 90 માર્ક્સના એમસીક્યુ છે અને બોર્ડ ગુજકેટ બધું ભેગું થઈને થિયરીમાં ખાલી 50 માર્ક્સ છે. તો સમજો કે તમારું જે આપણે જેઈ નીટ છોડી દઈએ એના સિવાયના બોર્ડ અને ગુજકેટ લેવલનું જે તમારું મેરિટ બનવાનું છે ને એ મેરિટમાં 90 માર્ક્સ તો તમારા ઓનલી એન્ડ ઓનલી એમસીક્યુના છે, જેમાં કોઈ જ ઓપ્શન નહીં. થિયરીવાળા ભાગમાં ભલે થિયરી 50 માર્ક્સની પૂછાય છે પણ ઓપ્શન સાથે જોઈએ તો 75 માર્ક્સની થિયરી હોય છે. કેટલા? 75 માર્ક્સનું, એમાંથી 25 માર્ક્સનું તમે બાપ જિંદગીમાં ક્યાંય જોયું નથી, સાવ ટેક્સ્ટબુકની બહાર છે, ગંદામાં ગંદુ, અઘરામાં અઘરું પૂછ્યું છે. 25 માર્ક્સનું દરેક સેક્શનમાં 2-5 માર્ક્સનું એવું કરી નાખ્યું છે. તોય તમારા થિયરીમાં 50માંથી 50 લાવવા હશે તો પોસિબલ છે. સમજાય ને? 75માંથી 25 માર્ક્સનું એક્સ્ટ્રીમલી ડેન્જર છે. તો એ 50 માર્ક્સનું તો આપણે વાંચેલું જ છે, તો એમાંથી 45, 47, 48, 50 લાવી શકાયો છે. તો એમાં વધારે પ્રોબ્લેમ નહીં. મેઇન પ્રોબ્લેમ માર્ક્સ ટોપર બનવું છે તોય એમસીક્યુ, અને તમે ગમે તેટલી મહેનત કરો તોય ટોપર નથી બનતા, એનું કારણ પણ એમસીક્યુ છે. સૌથી વધારે કેમિસ્ટ્રીમાં છોકરાઓને હેરાન પરેશાન કરનારો જે વસ્તુ છે ને એમસીક્યુ જ છે, કે 90 માર્ક્સ છે. તમે ટકા પણ કાઢશો તો આ 90 + 50 140 માર્ક્સ છે, અને તમે 90 માર્ક્સે ટકા કાઢો એટલે કેટલા ટકા એના થયા? એટલા ટકા તો જસ્ટ ખાલી એમસીક્યુ વાળો ભાગ છે. હવે આપણે નીટવાળી એક્ઝામ પર ફોકસ કરીએ તો કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સ કે બાયોલોજી કોઈ પણ છે તો કેમિસ્ટ્રીમાં 180 માર્ક્સ એમસીક્યુ, 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 જેડબલઈ એમસીક્યુ, એમસીક્યુ, એમસીક્યુ. તો તમારે એમસીક્યુ વાળા પાર્ટ ઉપર જેટલો પણ તમારી ગ્રીપ વધારે લાવશો, સ્ટ્રોંગ કરશો, તો જ તમારું રિઝલ્ટ. સાંભળી લેજો, જે છોકરાઓને 90+ લાવવા છે ને તો એ છોકરાઓ ખાસ એમસીક્યુ ભાગ પર ફોકસ કરજો, કેમ કે થિયરીમાં હવે જે બોલું છું એ કાન, નાક, આંખ, મગજ, કિડની બધું ખુલ્લું રાખીને સાંભળજો. થિયરી તૈયાર કરવામાં તમને પહેલા ધોરણથી માંડીને 11મું ધોરણ, 12મું ધોરણ આવે એમ છેલ્લા 10-12 વર્ષનો થિયરી ગોખવાનો જેવો એક્સપિરિયન્સ છે ને એવો તમારા જેવા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સેમ એક્સપિરિયન્સ છે. એ બધાને 8મા, 9મા, 10મામાં સમાજ વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી ને એના ઢગલાબંધ થિયરીને વિજ્ઞાનની ગોખીને ગોખવાની સ્કિલ આવી ગઈ છે, પણ એમસીક્યુની સ્કિલ હજી કોઈ પાસે નથી. એમસીક્યુ 11 સ્ટાન્ડર્ડમાં થોડાક હતા. જે સ્કિલ છે હવે 12 સ્ટાન્ડર્ડનો તમારી પાસે 6 મહિનાનો અનુભવ છે તો બધા પાસે માત્ર 6 મહિનાનો જ અનુભવ છે એમસીક્યુનો. તો જે કોમ્પિટિશન એકચ્યુઅલી છે ને એ એમસીક્યુ વાળા ભાગમાં એકચ્યુઅલી કોમ્પિટિશન છે. ગુજરાત બોર્ડમાં હોય, ગુજકેટમાં હોય, નીટમાં હોય કે જેઈમાં હોય, અને એમાં કોઈ પણ જગ્યાએ તમને
ગમે તે 5 ગમે તે 10 એવા ઓપ્શન મળવાના પણ નથી. અને MCQમાં જે બધી ટ્રીક આવે છે એ એકચ્યુઅલી દિમાગની જરૂર છે. થિયરીવાળા ભાગમાં તો કોઈક 4 વાર વાંચે થિયરી યાદ કરી લે છે અને કોઈકને 1 વાર વાંચે યાદ રહે છે. કોઈ ફરક નહીં પડે. પેપરમાં લખેલી હશે, જેવું લખેલું હશે એવા માર્ક્સ આપશે. જેણે 4 વાર વાંચીને તૈયાર કરી છે એને બિચારાને 1 માર્ક્સ ઓછો આપે અને 1 વારમાં આવડી ગયું એને પૂરા માર્ક્સ આપે. એવું નહીં કરે. પેપર ચેકરને તો ક્યાં ખબર પડવાની છે કે 1 વાર વાંચી આવડી ગયેલી છે, 4 વાર વાંચી આવી છે, ચોરી કરીને ચિઠ્ઠીમાંથી લખેલી છે. થિયરીવાળા ભાગમાં ચિઠ્ઠી બનશે, MCQમાં ચિઠ્ઠી નહીં બને. થિયરીવાળા ભાગમાં 2 વાર 5 વાર લખીને ગોખાશે. MCQમાં ગોખવાની વસ્તુ જ નથી. એ ટેકનિક, લોજિક, MCQ સોલ્વિંગ ટ્રીક જોઈએ. એની કિંમત, એની વેલ્યુ, એના પૈસા છે ભાઈ. સમજાય છે? અને સૌથી વધારે છોકરાઓનો તકલીફ એ ભાગમાં છે, પણ પ્રોબ્લેમ ખબર પડતી નથી. ઓફલાઈનમાં, સ્કૂલોમાં કે જે પણ કોઈ ટીચર્સ પાસે તમે ભણો છો એ તમને એવી ટેકનિક આપતા હોવા જોઈએ અને નથી આપતા એટલે જ આ મોટો તમને પ્રોબ્લેમ છે. તો આખું કેમિસ્ટ્રી ભણાવવું અલગ વસ્તુ છે અને MCQ સોલ્વ કરવાની ટેકનિક શીખવાડવી એ આખી અલગ વસ્તુ. એકલી થિયરી વાંચે ટેકનિક 110% નહીં આવડે. તો હવે સર અમારે MCQ વાળા ભાગમાં અમને આવા બધા પ્રશ્નો છે, આ તમારા પ્રશ્નો છે સર. MCQની બહુ જ બીક લાગે છે, એક્ઝામમાં લોજિક જ યાદ નથી આવતું, MCQમાં સર ગ્રીપ આવતી જ નથી. એક ચેપ્ટરના કેટલા MCQ કરીએ સર? ઘણી બધી પબ્લિકેશન, ઘણી બધી બુક એવી છે કે 300, 400, 500, એક ચેપ્ટરના 700 ક્વેશ્ચન આપેલા છે. બધું કચ્ચર ઘાણની અંદર, બોર્ડના, ગુજકેટના, જૂના સિલેબસના, કેન્સલ થઈ ગયેલા. એકચ્યુઅલી જે 4 માર્ક્સમાં જૂના સિલેબસમાં પૂછાતા હતા એના એક ક્વેશ્ચન એમને રાખેલા છે. JEE લેવલના ડેન્જર ક્વેશ્ચન પણ નાખી દે. બધું ખીચડો છે સર. કેટલું કરવાનું, કેટલું નહીં કરવાનું સર? મારી કેપેસિટી 700 MCQ એક ચેપ્ટરના કરવાની નથી, 500 કરવાની નથી. તો શું કરવું? સ્કૂલમાં આપેલા જે મટીરિયલ મોડ્યુલ છે એ સોલ્વ કરવા, આ પબ્લિકેશન કરું, ક્યાંક વોટ્સઅપ, ટેલિગ્રામમાંથી ફ્રીમાં આવેલી તમારી કે કોઈકની PDF મળી છે એ સોલ્વ કરવું. સર શું કરવું? સબ કુછ બતાએગા આપકા ભાઈ, હે ના સર? ટ્યુશન નથી કે સારા ટીચર્સ અમારા એરિયામાં કોઈ નથી, તો સર શું કરવું? બધો જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આવનારી 2-5 મિનિટમાં મળી જવાનો છે. સૌથી પહેલાં સમજો કે MCQ માટે થિયરીના કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર હોવા જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે હું પણ પોતે મારા સ્ટુડન્ટ્સને MCQ કરાવું તો એ પહેલાં લાઈક ઉદાહરણ તરીકે ઓર્ગેનિક છે તો ઓર્ગેનિકની થિયરી અને કન્સેપ્ટ એટલા પરફેક્ટ ક્લિયર કરાવતા જઈએ અમે કે કન્સેપ્ટ ક્લિયર થાય ને એના બેઝ MCQ એને આવડવાના જ છે. કન્સેપ્ટ શીખવાડતી વખતે જ એને બધી એવી ટેકનિક ટ્રીક અમે જે આપી દઈએ છીએ. જે નેક્સ્ટ પાર્ટ છે સેકન્ડ કે મેક યોર નોટ્સ. તમારે બહુ જ મસ્ત કલરફુલ તમારી જોરદાર નોટ્સ બનાવવી પડે કે આ થિયરી જે છે એ થિયરી સમજી ગયા પણ એનો MCQ સોલ્વ કરવાની ટેકનિક ટ્રીક શું છે કે ભાઈ આવું છે તો આ રીતે સોલ્વ થાય, આવું છે તો આ રીતે સોલ્વ થાય. એ તમારે એ ચેપ્ટરની કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, મેથ્સ છે, બાયો છે, તમારી સરસ મજાની નોટ્સ બનાવવી જોઈએ. એવી સ્કિલ તમારામાં હોવી જોઈએ. કાં તો તમારા ઓફલાઈન સ્કૂલના કે પછી કોચિંગના કોઈ પણ ટીચર તમને એવી મસ્ત MCQ સોલ્વ કરવા માટે ખાલી સૂત્રોનું લિસ્ટ નહીં, એ તો બધાને આવડે. દ્રાવણો ચેપ્ટર છે, દરેક સૂત્રનું ખાલી લિસ્ટ બનાવી દો એવું નહીં. રાસાયણિક ગતિકીના સૂત્રોનું લિસ્ટ બનાવો એ નહીં. સૂત્રોનું લિસ્ટ આખી અલગ વસ્તુ કહેવાય, એને નોટ્સ ના કહેવાય, એને ખાલી સૂત્રોનું લિસ્ટ કહેવાય. સમજાય છે કે ના સમજાય? પણ નોટ્સ એને કહેવાય કે ભાઈ આ જે પેરેગ્રાફ છે આ કોઈ પણ છે એમાંથી MCQ સોલ્વ કેવી રીતે કરાય તો એ સમજો કે નોટ્સ બનાવવી પડે. આજે ઉદાહરણ તરીકે તમને અમે જે સેમ્પલ નોટ્સ બતાવીએ છીએ રાઈટ, એક સેમ્પલ મળે તમને કે ભાઈ આ રીતે અમે અમારા સ્ટુડન્ટ્સને નોટ્સ આપતા હોઈએ છીએ. જુઓ કલરફુલ આખી કે ભાઈ ઉત્કલન બિંદુનો કન્સેપ્ટ છે, આટલું જ ખાલી 3 સ્ટેપ જોવે રાઈટ. એ ટેકનિક હું જે શીખવાડું એ ટેકનિક શીખે માસ્ટર. ચેપ્ટર ઓર્ગેનિકનું 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય, 4 ચેપ્ટરમાં એક જ લોજિકથી શીખી જાય. આની આ વસ્તુ ફ્લો સમજો કે થિયરી પાર્ટ હું જ્યારે ભણાવું છું એમને ત્યારે થિયરીમાં સમજાવું, તરત એની સાથે સાથે આખી આ નોટ્સ અને સમજાવું. 2 વાર થયું. ત્રીજી વાર તો કે ભાઈ સ્પેશિયલ MCQના જે સેશન્સ જે લઈએ છીએ એની પહેલાં અમે આખી નોટ્સ અલગ એંગલથી રિવાઇઝ કરાવીએ નિંજા નોટ્સ વિડીયો કરીને. તો ત્રીજી વાર અને એના પછી આ ટોપિકના જેટલા પણ ક્વેશ્ચન્સ આવતા જાય દરેક ક્વેશ્ચને આ ટેકનિક અલગ એંગલથી એનું રિવાઇઝ કરાવતો જો. એ નોટ્સ તમે 1 વાર 2 વાર 4 વાર 5 વાર એમ જસ્ટ હું પોતે જ એને 7-8 વાર એકનો એક કન્સેપ્ટ અલગ ક્વેશ્ચન્સમાં લઈ અને સમજાવું એટલે પછી માસ્ટર. સમજાય છે? તો આ એવી ટેકનિક્સ તમારે બધી શોધવી પડે કે ભાઈ આ રીતે MCQ સોલ્વ થાય. બાકી વાંચી તમે થાકી જાઓ, મરી જવાના, પણ અમુક લેવલથી ઉપર તમારા માર્ક્સ નહીં જ આવે. જે ગોખવા ટાઈપના ક્વેશ્ચન્સ છે
કાં તો અત્યારે થોડા ઘણા માર્ક્સ આવે છે એ એવું થાય બેટા કે તમને સ્કૂલમાંથી કોઈ મટીરિયલ આપેલું છે, એમાંથી ને એમાંથી જ સર પેપર બનાવે, તો ઓબ્વિયસ છે કે તમને ખબર જ છે કે આ પબ્લિકેશનમાંથી કે આ મટીરિયલમાંથી ક્વેશ્ચન્સ આવવાના છે, તમે વાંચી લીધા છે, જોઈ લીધેલા છે, આન્સર ગોખાઈ ગયેલા છે, માર્ક્સ આવી જવાના. સમજે? પણ બોર્ડ એક્ઝામમાં ના તો આ પબ્લિકેશન, ના તો આ પબ્લિકેશન કે ના તો પબ્લિકેશન, એ પબ્લિકેશનમાંથી નહીં આવે, પણ લોજિક આ આવશે, ટેકનિક આ આવશે, MCQ સોલ્વ કરવાની ટ્રીક એ આવડતી હશે તો એનાથી બહાર કંઈ નહીં જાય. સમજાય? એના પછી નેક્સ્ટ તમારે થર્ડ સ્ટેપ કરવાનું છે MCQ સોલ્વિંગ ટેકનિક્સ, જે મેં તમને કીધું એ અહીંયા તમને ફોટોથી સમજાવીએ છીએ કે હાર્ડવર્ક. જૂના જમાનામાં આપણે એવું સમજતા હતા કે ભાઈ આ જે કાગડો છે એ માટલાની અંદર કાંકરા નાખે છે અને પાણી ઉપર આવે, બહુ હોશિયાર. એ જમાનો ગયો. હવે એનાથી પણ એડવાન્સ જમાનો છે કે ભાઈ હવે આપણા કાગડાને માટલામાં ઉતરવાની કે કાંકરા નાખવાની જરૂર નહીં, ખાલી સ્ટ્રો મૂકી. તો એવી ટેકનિક, કેમ કે સિલેબસ એટલો બધો વધારે છે, ક્વેશ્ચન્સ એ લેવલના આવતા જાય છે, પેપરનું લેવલ થોડું વધતું જાય છે, અને તમારે ડે કેર સ્કૂલ છે, કોચિંગ છે, ઓફલાઈન કોઈ ક્લાસીસ છે કે ઓનલાઈન કોઈ ક્લાસીસ છે, એટલા બધા ટાઈટ શેડ્યુલમાં પાછા ઢગલાબંધ અલગ અલગ પ્રકારના ટેસ્ટ સ્કૂલમાં કોચિંગમાં બધે હોય, તો આ બધાની વચ્ચેથી ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ પડવાનો છે. તો એ ટાઈમે તમારે આ એક સ્માર્ટ વર્ક છે. સ્માર્ટ વર્ક એટલે શું કરવાનું? રાઈટ, સાચી વાત છે. તો જુઓ લખ્યું છે સોલ્વ 100 to 150 સિલેક્ટેડ IMP MCQ. એક ચેપ્ટરના એવા 100, 125, 150 એવા ક્વેશ્ચન્સ શોધો કે બસ એટલા ક્વેશ્ચન્સ કરો ને માસ્ટર. આખા ચેપ્ટરના બધા જ લોજિક એમાં આવી જાય. તમારી પાસે કોઈ સ્કૂલનું મટીરિયલ છે, કોઈ પબ્લિકેશન છે, તો એ પબ્લિકેશનમાં એવા ક્વેશ્ચન્સ ટીક કરો કે ભાઈ આટલા ક્વેશ્ચન્સ હું કરીશ એટલે ચેપ્ટરના બધા લોજિક એમાં આવી ગયા. હું મારા જે બધા સ્ટુડન્ટ છે ને એને બિલો 100 થી પણ ઓછા હોય ને એવા હું ટ્રાય કરું છું. મોટા ચેપ્ટરમાં કદાચ 100, 125 સુધી પહોંચે, પણ 70-80 ક્વેશ્ચન્સ કરે ચેપ્ટરનો માસ્ટર. એને કરવાના જ નહીં, એ 70-80 ક્વેશ્ચન હું પોતે એક એક ક્વેશ્ચનમાં એક એક શબ્દ વાંચીને શીખવાડું. वो कहते हैं ना भाई उंगली पकड़ के चलना तूने सिखाया, એમ આંગળી પકડીને શીખો બેટા આવું કરાય, આ એની ટેકનિક છે. ભલે કોઈ પણ પબ્લિકેશનમાં બહુ જ લાંબુ ઓર્ગેનિકનું સોલ્યુશન આપ્યું છે, જસ્ટ એવી જુગાડ ટેકનિક છે, બધી નિંજા ટેકનિક્સ કે ભાઈ ક્વેશ્ચન છે આ આપેલું છે આવું એટલે આ જ આન્સર આવે. કોઈનું પણ રિડક્શન, નિપજ પ્રાથમિક આલ્કોહોલ, કીટોન રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ, ગ્રીનારથી કરો તો 1 ડિગ્રી એમાં વધી જાય, માસ્ટર થઈ જાય. એમ 1 કે 2 લાઈન બોલે ને આખું રિડક્શન પૂરું, આખું ઓક્સિડેશન પૂરું. તો એવી ટેકનિક શીખવી પડે અને એ ટેકનિકને યુઝ કરવા માટે સિલેક્ટેડ એવા MCQs લેવા પડે. તમારે પબ્લિકેશનમાંથી સિલેક્ટ કરવાના કે ભાઈ આટલા જ ક્વેશ્ચન મારે જ્યારે પણ ટેસ્ટ હોય તો બધા ક્વેશ્ચન્સ મારી પાસે MCQ જોવાનો ટાઈમ ના હોય, પણ આટલા ક્વેશ્ચન્સ બહુ જ સારા સિલેક્ટેડ મસ્ત ક્વેશ્ચન છે, લોજિકલ ક્વેશ્ચન છે કે મારે એવરી ટાઈમે ટેસ્ટમાં વાંચવાના. એટલે કે તમને જે પણ મટીરિયલ તમે ફોલો કરો છો એમાંથી 100, 125 એવા ક્વેશ્ચન સ્ટીક કરીને રાખવાના કે એવરી ટાઈમ તમારે એટલા જ ક્વેશ્ચન જોવા પડે. સ્ટાર્ટિંગથી સમજી ગયા, થિયરી પાર્ટ પરફેક્ટ કરો, એના પછી નોટ્સ મસ્ત તમારી બનાવી દો, અને ત્રીજી વસ્તુ સિલેક્ટેડ એવા MCQ સિલેક્ટ કરી લો. એટલું પૂરું થાય. આફ્ટર ધેટ ચોથું સ્ટેપ છે લાસ્ટ 10 યરના બોર્ડ અને ગુજકેટના ક્વેશ્ચન 1000% સોલ્વ કરવાના. તમારા કોઈ પણ સર તમને એવું કહેતા હોય કે જૂના વર્ષના ક્વેશ્ચન્સ ના પૂછાય, મારી પાસે મોકલજો, બરાબર, મારા વિડીયો તમે જોજો, એન્ડ પ્રૂફ સાથે હું બતાવું છું કે 2020માં, 2021માં, 2022માં પૂછાયો હતો અને 2024માં જુઓ. એ બધા જ પેપરનું અમે એનાલિસિસ કરીએ. પૂરક પરીક્ષાના પેપર હોય, પછી રિપીટરની એક્ઝામના છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના છે. ઇવન અમે એવું પણ એનાલિસિસ કરેલું છે કે નીટમાં 2018માં, 2019 કે 2020 કે 2021માં આ ક્વેશ્ચન હતો અને સેમ ક્વેશ્ચન 2022માં, 2023માં કે ગુજકેટમાં પૂછાયો. એ લેવલનું આખું મેં એનાલિસિસ કરેલું હોય કે આ JEEમાં ક્વેશ્ચન પૂછાયો તો એ જ બેઠો ક્વેશ્ચન જુઓ અહીંયા પૂછાયો છે. તો એ આખું એક એનાલિસિસ કરતા હોઈએ અને એવી રીતે છોકરાઓને તૈયારી કરાવવી પડે કે હવે આવનારો જે છે उसमें जो पेपर सेटर है उसका क्या दाव होने वाला है और हम उससे एक कदम कैसे आगे रह सकते हैं. એવી આખી એક ટેકનિક વિચારવી પડે કે ભાઈ આ રીતે ક્વેશ્ચન્સ. બટ તમારી પાસે બધું ના હોય, કોઈ ચિંતા કરવાની નહીં. બોર્ડ અને ગુજકેટના છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન મસ્ત સોલ્વ કરી નાખો. હું છોકરાઓને ઓપન ચેલેન્જ આપું. છોકરાઓ મને એવું પૂછે કે સર તમે જે કીધા એ 70-80 કોન્સેપ્ટ બુસ્ટરમાં જે ક્વેશ્ચન્સ આપો છો એ 70-80 100 જેટલા ક્વેશ્ચન કરીએ, શું ગેરંટી કે અમને બધું આવડી જાય? કોઈ ગેરંટી નહીં બેટા. જાતે પોતે જ એનાલિસિસ કરી લે.
તું પોતે છેલ્લા 10 વર્ષના બોર્ડના ક્વેશ્ચન, છેલ્લા 10 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન સોલ્વ કરી લે, અને બધા ક્વેશ્ચન સોલ્વ ના થઈ જાય તો મને તું કહેજે. જા, એને કોન્ફિડન્સ આવે કે યાર હું પોતે છેલ્લા 10 વર્ષના બોર્ડના બધા પેપર મેં સોલ્વ કરી નાખ્યા, ગુજકેટના કરી નાખ્યા. તો મતલબ કે જેટલી પણ વેરાયટી છેલ્લા 10 વર્ષમાં આવવા જેવી હતી બધી વેરાયટી આવી ગઈ છે. વસ્તુ સમજાય છે? તો એ જ એક લેવલનો કોન્ફિડન્સ હશે ને, ગેરંટી બોલું કરતાં પોતાની ફિલિંગ હશે, એ બીજા 5 જણને કે બાકી હવે બોર્ડનો ગુજકેટનો કોઈ પણ ક્વેશ્ચન હોય, અને તમારા ક્લાસમાં જે પણ વિદ્યાર્થીઓ આપણી બેચમાં જોડાયેલા ભણતા હશે, જે બેચમાં જોડાયેલા છે એને તો એક્સપિરિયન્સ છે જ, પણ બેચમાં જોડાયેલા તમારા ક્લાસના જે વિદ્યાર્થીઓ છે એ તમને પણ એક્સપિરિયન્સ હશે કે યાર એનું 11th કાં તો પહેલાં આટલું રિઝલ્ટ નહોતું આવતું પણ હવે એના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ છે. છોકરાઓ અમારી બેચમાં જોડાયેલા અમને અહીંયા લાઈવ ક્લાસ અમારા ચાલુ હોય ત્યારે કોમેન્ટ કરીને કહેતા હોય છે કે સર મારા આટલામાંથી આટલા, આટલામાંથી આટલા, સર મારા સ્કૂલના પ્રિન્સિપાલ મને કહેવા આવ્યા હતા કે તારા બેટા પહેલાં આટલા બધા માર્ક્સ 11th આવતા નહોતા, આ 12th આટલું બધું રિઝલ્ટ, બહુ જોરદાર તારું રિઝલ્ટ વધી ગયું. સમજાય કે ના સમજાય? મારા ફ્રેન્ડ મને કહે છે કે તારું રિઝલ્ટ પહેલાં કરતાં બહુ સારું આવે છે. તો ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ. આ એક ટેકનિક જે શીખવાડવામાં આવે છે એની છોકરામાં અત્યારે હાલમાં બધા જ રિઝલ્ટમાં એમને દેખાય છે. અમને એવી કોઈ કમ્પ્લેન જ નથી આવતી કે સર તમારો કોર્સ જોઈન કર્યો કે તમે જે બધી ટેકનિક દેખાડી એ બેચમાં દેખાડી કે યુટ્યુબ પર દેખાડી, તમે સર જે આઈએમપી આપ્યા ને એમાંથી કંઈ પૂછાતું જ નથી. એક છોકરું તમે પોતે પણ દિલથી માનશો કે મારા કોઈ ટીચરે આટલી બધી મહેનત કરીને મારા માટે આવી આઈએમપી રેડી કરેલી નથી, અને હું આ આઈએમપી તૈયાર કરીને જાઉં છું તો મોટા ભાગનું પેપર અજય સરે જે આઈએમપી આપી છે એમાંથી જ આવે છે. તો ગુજરાતના દરેકે દરેક શિક્ષકનું દિલ હા પાડે છે કે ભાઈ નહીં, આ આઈએમપી, આ ટેકનિક, આ એમસીક્યુ કરો, તમારું રિઝલ્ટ 110% આવશે જ. અને તો આ વસ્તુ કરવાની છે. આ તમને ભરોસો બેસે આ બધી ટેકનિક ઉપર, એટલા માટે તમને જણાવું છું કે ભાઈ બસ ગુજરાતના કોઈક ખૂણે બેઠેલો નાના એવા ગામનો કોઈક વિદ્યાર્થી મૂંઝાય છે, બસ એને એમ થઈ જવું જોઈએ કે આટલું કર્યું, બેડો પાર, હે ને? હવે એના પછી આ બધા જ સ્ટેપ્સ મેં તમને અહીંયા રિવાઇઝ કરાવ્યા કે સૌથી પહેલાં સ્ટેપ 1 થિયરીના કન્સેપ્ટ ક્લિયર કરો, સ્ટેપ 2 તો કે નોટ્સ મસ્ત બનાવો, ત્રીજું એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક શીખો, ચોથું એવા 100 થી 150 સિલેક્ટેડ એમસીક્યુ ટિક કરી રાખો. એના પછી તો કે લાસ્ટ 10 યર્સના પીવાયક્યુઝ બોર્ડ અને ગુજકેટ ના કરો. આટલું કરશો તમે માસ્ટર ના થઈ જાઓ તો તમે મને કહેજો. થિયરી કેવી રીતે વાંચવાની, તૈયાર કરવાની એ પણ મેં તમને આખું સમજાવી દીધું. તો આ રીતનો આખો એક ફ્લો તમારે ફોલો કરવો પડશે તો જોરદાર રિઝલ્ટ આવશે. અને ગુજરાતના ઘરે ઘરે જેમ માં નર્મદાનું પાણી પહોંચ્યું અને ઘર ઘર પાવન થઈ ગયા છે, બસ એમ દરેક જગ્યાએ ઘર ઘર આપણી આ જ્ઞાન ગંગા મારે પહોંચાડવાની છે. દરેક ઘરે ઘરે જે પણ કોઈ વિદ્યાર્થી છે કે જે કેમિસ્ટ્રીમાં કંઈક ચિંતામાં છે, મૂંઝાય છે, રાઈટ, અને એને આ વિડીયો જોવે તો જોરદાર એમ થઈ જવું જોઈએ કે બસ, અને તૈયારી કરે ને રિઝલ્ટ આવે અને ખુશ થઈ જવા જોઈએ. એવો દિલમાં એક આશા, એક એવી ઉમંગ છે, એક વિઝન છે, એક મિશન છે આપણું, રાઈટ છોકરાઓ? અને એના પછી તમારામાંથી કદાચ, રાઈટ, કોઈ પણ વિદ્યાર્થીને એવું હોય કે સર આ બધા ટેકનિક, ટ્રીક કેવી હોય, ક્યાંથી જોઈ શકાય, તો એના માટેના બેટા આ જસ્ટ ખાલી સેમ્પલના મેં અહીંયા 7-8 થંબનેલ અહીંયા મૂકીને આપેલા છે. આપણા યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જજો, એમસીક્યુ સિરીઝમાં જજો, તો દરેક ચેપ્ટરના સેમ્પલના તમને 15-20-25 એમસીક્યુ આપેલા હશે. એની ટેકનિક શું હોય એ ટેકનિક પણ એમાં શીખવાડી હશે કે આ રીતે સોલ્વ કરાય, આ રીતે સોલ્વ કરાય, આ રીતે સોલ્વ કરાય, તો તમને એક શીખવા મળશે. રાઈટ, એવું એટલો બધો ટાઈમ પણ યુટ્યુબ પર અવેલેબલ, પણ ઘણા બધા આ એકના એક ધારો કે ઉદાહરણ તરીકે કે ભાઈ હેલો આલ્કેન, હેલો એરિન છે, તો એના સિમ્પલ લેવલના, થોડાક એનાથી અઘરા લેવલના, એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયોઝ એમાં બધા બનાવીને અમે ઓલરેડી યુટ્યુબ પર ફ્રીમાં મૂકેલા છે. રાઈટ, તો ફ્રીમાં તમે બધું જ ભણી શકો છો. પણ તમારામાંથી કદાચ કોઈક વિદ્યાર્થીને એવું હોય કે સર આ બધું જાતે પોતાની રીતે કરવા જાઉં અને મારી પાસે ટાઈમ હવે બહુ જ ઓછો છે, 4-6 મહિના ટાઈમ છે, એમાં મારું લાઈફનું, કરિયરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ યર છે, અને એમાં હું ક્યાંક પોતાની રીતે કરવામાં ભૂલ કરી બેસીશ. ઓબ્વિયસ છે કે ગુરુ વગર ભૂલ કરી બેસવાના ચાન્સીસ ઘણા બધા છે. બહુ જ ઓછા એકલવ્ય એવા હોય છે કે ગુરુ વગર પણ ગુરુ જેવું કરાવવા માગે છે એવું થઈ શકે છે, પણ એ લાખો હજારોમાં આટલા વર્ષોના ઇતિહાસમાં એક છે. આપણે આટલા બધા વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થી કદાચ પોતાની રીતે ના કરી શકે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક ગુરુ, દિશા દેખાડનાર વ્યક્તિ જોઈએ. તો જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું મારી પોતાની રીતે નહીં કરી શકું, આ સર સાથે હું જોડાઈશ તો વધારે, અત્યારે હું જે પણ કોઈ લેવલ પર છું એનાથી વધારે મને સારો બેનિફિટ મળી શકે છે. તો બહુ જ એકદમ નજીવા નોમિનલ પ્રાઇઝમાં અત્યારે અમારી મહારથી બેચ નામની બેચ અમારી ચાલી રહી છે.
તો શોર્ટમાં તમને એની પણ ઇન્ફોર્મેશન આપી દઉં કે બોર્ડ અને ગુજકેટની અમારી જે બેચ છે, મેં તમને જેટલું પણ કીધું બધી નોટ્સ, એવા સિલેક્ટેડ MCQs, એના માટે અઘરા લેવલના ક્વેશ્ચન્સ કદાચ પૂછાવાના હોય તો લેવલ 3 થર્ડ લેવલની આખી DPPs, ગુજરાત બોર્ડના PYQs, ગુજકેટ ક્રેશ કોર્સ, આ બધા જ ક્વેશ્ચન્સ, આ બધાના વિડીયો સોલ્યુશન, નોટ્સ એને સોલ્વ કરવાની ટેકનિક, લાઈવ ક્લાસીસ બધું જ તમને એમાં મળી જવાનું. ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુઓ તમને એમાં અવેલેબલ થશે અને બહુ જ નોમિનલ પ્રાઇસમાં. યુટ્યુબ પર બધું ફ્રીમાં અવેલેબલ છે જ, પણ લાગે કે બધું બહુ પ્રોપર સ્ટ્રક્ચર જોઈએ છે, એક જ જગ્યાએ બધી જ વસ્તુ મળી જાય, મને કોઈ મારા એક ગુરુ, એક મેન્ટોર, કોઈ કોચ મને મળી જાય, તો બસ અત્યારે પહેલાં ગયા વર્ષે પ્રાઇસ 5000 હતી, 3500, અને અત્યારે તો એમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર. હવે આ વિડીયો તમે ક્યારે જોવો છો એ મને ખબર નથી, બટ કંઈક ના કંઈક ઓફર આમાં ચાલતી હોય છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એમાં જોડાઈ શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આ એક બીજી બેચ છે અમારી બોર્ડ, ગુજકેટ અને નીટવાળી, રાઈટ. અત્યારે ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર આપણી યુટ્યુબ ચેનલ ચાલી રહી છે અને ઢગલા બંધ છોકરાઓ, ખાલી એક સબ્જેક્ટ છે તો પણ આટલા બધા છોકરાઓ એની પર જોડાઈ ગયેલા હતા. એમાં નીટવાળી બેચમાં બોર્ડ કરતાં ખાલી 1000 રૂપિયા જ ખાલી પ્રાઇસ વધારે હોય છે, પણ એમાં બોર્ડ ગુજકેટવાળી બેચમાં આગળ જઈએ તો એ બધું મટીરિયલ તો બધું ખરું જ, અલગથી નીટ માટેનો કોર્સ, નીટ માટેની અલગ નોટ્સ, નીટ માટેના અઘરા લેવલના ક્વેશ્ચન્સ, નીટ માટેની ટેસ્ટ સિરીઝ, 11th 12th બંને ભેગું જ એમાં આવી જાય છે માત્ર 3-4 હજાર રૂપિયામાં જ. સમજાય કે ના સમજાય? કોઈકને એવું લાગે કે ભાઈ 3-4 હજાર રૂપિયા ક્યાં નાખવા, તો એ 3-4 હજાર રૂપિયાથી હું તો કહું છું ઓછામાં ઓછો 1 માર્ક્સ પણ વધી ગયો ને તો વસૂલ છે. બાકી 1 માર્ક્સ વધારવાના 4 લાખ નહીં 40 લાખ આપશો ને તો પણ પછી 1 માર્ક્સ નહીં વધે. તો હું કાયમ કહું છું કે ડોન્ટ વેસ્ટ યોર મની ઓન યોર સેલ્ફ. સમજાય છે? તમે જસ્ટ ખાલી એસેસરીઝ ને ગેજેટ્સ ને આ ને તે ને ફરવામાં આમાં તેમાં જસ્ટ ખાલી મની વેસ્ટ ના કરશો. ઇન્વેસ્ટ ઓન યોર સેલ્ફ. જસ્ટ ખાલી તમારા ઉપર વેસ્ટ ના કરો. તમારા ઉપર વેસ્ટનો મતલબ છે પિઝા પાર્ટી કરીને, ભાઈબંધો સાથે પાર્ટી કરીને, ફરવા ગયા ને આમાં તેમાં 2-4 હજાર રૂપિયા ક્યાંય વપરાઈ જાય. પણ એ 2-4 હજાર રૂપિયા પોતાની ઉપર ઇન્વેસ્ટ કરશો, પોતે કોઈ સારા કોર્સમાં જોઈન કરશો અને એને લઈને રિઝલ્ટમાં જે ફરક આટલા બધા છોકરાઓમાં દેખાય છે, રાઈટ, તો તમારામાં દેખાશે. બીજી વસ્તુ કે ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર ફિઝિક્સ પણ આપણી ચેનલ ઉપર લાવો. બહુ જ બધા છોકરાઓ બિચારા રાહ જોઈ રહ્યા હતા. તો આપણે હવેથી આપણે આ ચેનલ ઉપર અને આપણા કોર્સિસમાં ફિઝિક્સ પણ આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને ઢગલાબંધ છોકરાઓને એમાં પણ બહુ જ સારો રિસ્પોન્સ છે. સેમ કેમિસ્ટ્રીમાં જે બધું જ મટીરિયલ આ તે જે બધું જ મળે છે, એક્ઝેક્ટ સેમ ટુ સેમ બધું જ તમને ફિઝિક્સમાં પણ મળવાનું છે. કેમિસ્ટ્રીની મહારથી બેચ, ફિઝિક્સ મહારથી બેચની તમારે ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે એના ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં પણ લિંક બધી મૂકેલી હશે. તમે સર્ચ કરશો ગૂગલ પર, સોરી યુટ્યુબ પર, ત્યાંથી પણ મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર છે, વેબસાઇટ છે, પછી અમારો એપ્લિકેશન છે, એની લિંક બધી જ વસ્તુઓ આપેલી છે. અમારા ઓફિસના નંબર પર પણ કોન્ટેક્ટ કરશો, ત્યાંથી પણ તમને બધી ઇન્ફોર્મેશન આ જે બધી છે ડિટેલ્સ તમને મળી જવાની છે. અને કદાચ કોઈક વિદ્યાર્થી એવા છે કે સર અમારે કેમિસ્ટ્રી ફિઝિક્સ બંને ભેગું ખરીદવું છે તો 3500 + 3500 7000 નહીં, માત્ર અત્યારે 6000 એટલે કે 5999માં બેસ્ટ કોમ્બો ઓફર પણ ચાલી રહી છે કે 6000 રૂપિયામાં તમને હેરાન કરનારા 2 ડેન્જર મહાભયાનક સબ્જેક્ટ છે એ બંને 6000માં તમે માસ્ટર બની જવાના છો. ઘરે બેઠા ગુજરાતનો ટોપ લેવલનો કન્ટેન્ટ, ટોપ લેવલની નોટ્સ, ટોપ લેવલના ટેસ્ટ સિરીઝ, તમારા ડાઉટ સોલ્વિંગ, લાઈવ ક્લાસીસ, બધી એક્ઝામ પ્રિપરેશન માટેની સ્ટ્રેટેજી બધું જ ઘરે બેઠા તમને આમાં મળી જાય એવું અમારું એક વિઝન, એક મિશન ત્યાં બધું અમે સ્ટાર્ટ કરેલું છે. તો કદાચ તમે આ બેચમાં કોઈમાં જોડવા માગતા હોય તો અમારો અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એની પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી મેં તમને આગલા જે પણ કોઈ સ્ટેપ દેખાડ્યા એ બધા સ્ટેપ્સ તમે પ્રોપરલી ફોલો કરજો, બધા નોટ કરી લેજો. તમારું 110% રિઝલ્ટ સુધરશે જ. બરાબર છોકરાઓ? તો બસ તમારા બધાનું જોરદાર રિઝલ્ટ આવે એવી આશા સાથે આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરું છું. તમારે કંઈ પણ બીજી રિક્વાયરમેન્ટ હોય, કંઈ પણ કંઈ જરૂરિયાત છે, કંઈક અલગ અલગ ટોપિક પર વિડીયો જોઈતા હોય તો નીચે કોમેન્ટમાં લખજો, તો ચોક્કસ અમારી ટીમને અમે તમને હેલ્પ કરીશું. તો બધા વિદ્યાર્થીઓને અત્યારે હું ટાટા બાય બાય કહું છું, જય સ્વામિનારાયણ કહું છું. બધા વિદ્યાર્થીઓ પાસેથી રજા લઈએ તો બધા વિદ્યાર્થીઓને આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ.